તો આજે સવારે 10:30 વાગે યોજાશે કેબિનેટની બેઠક, જેમાં રાજ્યના સાંપ્રત પરિસ્થિતિ પર બેઠકમાં ચર્ચા વિચારણા. ચોમાસાની પ્રવર્તમાન સ્થિતિ અંતર્ગત કરાશે સમીક્ષા. સુરતમાં પૂર બાદ વહીવટી કામગીરીની પણ ચર્ચા થશે. સ્થળાંતરિત લોકોને કેશ ડોલ વિતરણ પ્રગતિનો રજૂ થશે ચિતાર. પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા ફોનલાઈન પર છે. કિંજલ, કેબિનેટની બેઠક, પરંતુ તેમાં સૌથી મહત્વનો મુદ્દો રથયાત્રા અને અત્યારે જે પ્રકારે હવામાનની સ્થિતિ છે તેને લઈને હોઈ શકે છે. જો આવનારા સમયમાં સ્થિતિ વધુ વણસે તો શું લાગે છે કે આજની બેઠકમાં કોઈ નિર્ણય લેવામાં આવે તેને લઈને? દેખો, આજની બેઠકની અંદર બે મુદ્દા આપણે કહ્યું હાર્દિક તે પ્રમાણે મહત્વના છે. એક તો રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા, તેને લઈને AI નો ઉપયોગ કરવાનો હોય તો પણ તેને લઈ અને પોલીસની જે અલગ અલગ વ્યવસ્થાઓ હોય તેની સમીક્ષા છે તે કરવામાં આવશે. તેની સાથે જ અત્યારે વર્તમાન સમયમાં રાજ્યની અંદર જે વૃક્ષારોપણ છે તે વ્યાપક રીતે ચાલી રહ્યું છે, પરંતુ આ માત્ર કાર્યક્રમ પૂરતું ન રહે, પરંતુ જેટલા પણ વૃક્ષો વાવણી થઈ રહી છે તેની માવજત પણ થાય અને તે રોપા છે તેની માવજત થાય તે માટેની પણ જે બેઠકમાં ચર્ચા છે તે કરવામાં આવશે. સુરતની વાત કરવામાં આવે તો ખાડીના પૂરને લઈને 500 કરોડની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ ખાડીના પૂરમાં આખરે અનેક જે કહી શકાય કે માનવ સર્જિત પણ સમસ્યાઓ હતી. તો ખાડીના પૂરના અને આ પ્રકારની પૂરની સ્થિતિ ક્યાંય પણ ન સર્જાય તેની માટે એક આગમચેતી પ્રમાણેનો એક જે આખો રોડમેપ નક્કી કરવાનો છે તેને લઈને પણ ચર્ચા છે તે કરવામાં આવશે. વરસાદ અનેક વિસ્તારોમાં નથી, તેના કારણે ઘણા જે ડેમ છે તો ડેમમાં પાણીની જે સપાટી છે તે ઊંડી ઉતરી રહી છે, ત્યારે પીવાલાયક પાણી અને સિંચાઈ માટેના પાણીને લઈને પણ બેઠકની અંદર ચર્ચા છે તે કરવામાં આવશે. EV ચાર્જિંગ પોલિસીમાં કેટલાક ફેરફાર થયા છે, ત્યારે EV ચાર્જિંગ સ્ટેશન નેટવર્કનો વિસ્તાર કરવા અંગે સહિતના જે મુદ્દા છે, વર્તમાન પરિસ્થિતિ અને સરકારની પોલિસી અને નવા નીતિ નિયમો પર પણ ચર્ચા કરવામાં આવશે. આભાર કિંજલ, સમગ્ર માહિતી બદલ.